ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। સેન્સેક્સમાં 850 થી વધુ પોઈન્ટનો ઉછાળો આવ્યો। સેન્સેક્સ પ્રથમવાર 84,000 પોઈન્ટને પાર છે। નિફ્ટીમાં પણ 250 પોઈન્ટનો ઉછાળો આવ્યો છે। નિફ્ટીએ પાર કરી છે 25,000ની સપાટી। તો શેરબજારને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। નિફ્ટીમાં 250 પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે। 25,000ની સપાટી નિફ્ટીએ પાર કરી છે। તો ભારતીય શેરબજારને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર। તેજીનો માહોલ ભારતીય શેરબજારમાં હાલ તો જોવા મળી રહ્યો છે। સેન્સેક્સમાં 850 થી વધુ પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે। સેન્સેક્સ પ્રથમ વખત 84,000 પોઈન્ટને પાર પહોંચી ગયું છે। તો અનેક ઉતાર ચઢાવ બાદ ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ। આ મહત્વપૂર્ણ સમાચાર શેરબજારમાં રોકાણ કરતા લોકો માટે કહી શકાય। નિફ્ટીમાં 250 પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે। નિફ્ટીએ 25,000ની સપાટી પાર કરી છે।